મહેસાણામાંથી એક બે દિવસ પહેલા એક સમાચાર સામે આવ્યા હતા. આ સમાચાર ભલે એક બે દિવસ જૂના છે, પણ આની ચર્ચા કરવી ખૂબ જરૂરી છે. અને આ ચર્ચા એટલા માટે જરૂરી છે કારણ કે કથની અને કરનીમાં ફેર હોય ને તો એ ન ચાલે. પોલીસને બુટલેગરોને સમર્થન આપવાના આક્ષેપ સાથે છોતરા કાઢી નાખવાની ને પટ્ટા ઉતરાવી દેવાની વાત જ્યારે કોંગ્રેસના જ નેતા કરતા હોય અને જ્યારે કોંગ્રેસના જ હોદ્દેદારો દારૂ પણ પીવે, દારૂ પીને ગાડી પણ ચલાવે, અકસ્માત પણ સર્જે, છતાં એમની સામે પક્ષ તરફથી કોઈ પગલા ન લેવાય, ત્યારે વાત કરવી પડે ને ત્યારે ચર્ચા કરવી પડે. અને વળી ત્યારે નવાઈ લાગે છે કે પોલીસ કઈ ખોટું કરે તો એમના જ પટ્ટા ઉતરાવાના. તમારા હોદ્દેદારો આવું કરે તો એમને પોતાના હોદ્દાથી પર હાંકી નહીં કાઢવાના. કોણ છે આ હોદ્દેદાર, શું બન્યો છે બનાવ, બધી જ વિગતે વાત કરીએ અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. મહેસાણા શહેરના ફુવારા સર્કલ પાસે નશામાં ધૂત એક કાર ચાલક આવે છે અને બીજા કેટલાય વાહનોને તે ટક્કર મારે છે. આવી ઘટના બનતા તરત જ ત્યાં હોબાળો મચી જાય છે. ત્યાં જેટલા લોકો, જે હાજર લોકો હતા, એ બધા તાત્કાલિક જે કાર ચાલક જે વ્યક્તિ હતો એને પકડી લે છે. અને નવાઈ ત્યારે થાય છે કે જ્યારે એ વ્યક્તિ પકડાય છે અને ખબર પડે છે કે આ દારૂડિયો જે કાર ચાલક છે એ બીજો કોઈ નહીં પણ ગુજરાતભરમાં દારૂબંધીને જાળવવા માટે કામ કરતા કોંગ્રેસના જ શહેર મહામંત્રી છે, જેમનું નામ પાર્થ રાવલ છે. હજી તો હમણાં જ નવેમ્બરમાં પાર્થ રાવલને કોંગ્રેસ દ્વારા શહેરના મહામંત્રી તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી. અને આ મહત્વની જવાબદારી એ કેટલી મહત્વતા સાથે નિભાવી રહ્યા છે એ આપણે સૌની નજરની સામે છે. અને આપણા સૌની નજરની સામે જે થઈ રહ્યું છે એ શું કોંગ્રેસના આગેવાનોને નહીં દેખાતું હોય કે પછી આમાં કઈ બોલવા જેવું રહ્યું નથી એટલે મૌન થઈને બેઠા છે? ગુજરાતભરમાં ક્યાંય પણ દારૂ કે ડ્રગ્સનો કોઈ પણ મુદ્દો આવે એટલે બોલ્યા વિના રહે જ નહીં એવા જિગ્નેશ મેવાણી પણ આ વખતે બોલ્યા વિના જ રહી ગયા. બીજા લોકોને સલાહ આપવી, એમની ઉપર આક્ષેપો કરવા સરળ છે, પણ જ્યારે આપણા ઘરે ગોળા આવે ત્યારે ખબર પડે. આજે પાર્થ રાવલ છે, તેમણે આ રીતે દારૂ પીને અકસ્માત સર્જ્યો એટલે પોલીસને જાણ થઈ. જાણ થતા જ મહેસાણાનું જે A ડિવિઝનનો પોલીસ કાફલો છે એ ઘટના સ્થળે લોકો બધા દોડીને પહોંચ્યા. પોલીસે તપાસ આરંભી એટલે પોલીસની તપાસ દરમિયાન પાર્થ રાવલની જે ગાડી હતી એમાંથી દારૂની બોટલ મળી. આ બોટલ ઉપર એવું લખ્યું હતું કે રાજસ્થાન ઓનલી ફોર સેલ, આવું લેબલ લાગેલું હતું. પાર્થ રાવલ પોતે પણ નશામાં હોવાનું જણાતા પોલીસે તુરંત જ એ વ્યક્તિની અટકાયત કરી લીધી. પદ મળ્યાના ટૂંકા ગાળામાં જ જવાબદાર હોદ્દા પર હોવા છતાંય કાયદાનું ઉલ્લંઘન કરી દારૂ પીધેલી હાલતમાં પકડાતા રાજકીય આલમમાં પણ ચર્ચાઓ તેજ બની છે. હાલમાં મહેસાણા શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પાર્થ રાવલ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પણ પક્ષે જે મૌન પકડી રાખ્યું છે, અમારા સુધી પક્ષ દ્વારા પગલા લેવાયાના હજુ સુધી કોઈ પણ સમાચાર નથી આવ્યા. એટલે પ્રશ્નો ઘણા ઉભા થાય છે કે પક્ષ ક્યારે કોઈ પગલા લેશે કે કેમ એ પણ નથી ખબર, શું કરશે એ પણ નથી ખબર, ક્યારે લેશે એ પણ નથી ખબર. પણ આશા રાખીએ કે કોંગ્રેસ દારૂને આમ જળ મૂળમાંથી દૂર કરવાની વાત સામાન્ય લોકો સુધી નહીં રાખે અને પોતાના હોદ્દેદારો પર પણ એ નિયમને લાગુ પાડશે. તો આ સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.